પ્રશ્ન બ્રહ્મ મુનિનો છે. આજે પોષ વદ 11 છે, બુધવાર છે, તારીખ 14/1/2026 વર્ષ છે. બ્રહ્મ મુનિએ કહ્યું છે, 3 પ્રકારની સ્ત્રીઓને જોઈને વિકાર તો થતો નથી, ત્યારે તેનો કયો વેગ જાણવો. એના ઉપરથી શ્રીજી મહારાજે આખું લશ્કર લીધું. મહારાજ કે એ તો એવો છે, પેલું દ્રષ્ટાંત દૂધનું આપ્યું અને જનક રાજાનું આપ્યું. હવે મહારાજ વિસ્તાર કરે છે અહીંયા કને દ્વિપતય એવ તે નયુરંતમનંતતયા તદપિન મુંચત્યાસા. એ શ્લોક મને પાછળનું પદ્યરાજ નથી ફાવતું. વેદસ્તુતિ ગદ્યનો પદ છે. 87મો અધ્યાય છે શ્રીમદ ભાગવતનો અને 42મો શ્લોક છે. ઇત્યાદિ શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશય પ્રતિપાદન કર્યો છે. તે એવી રીતે પોતાના સ્વરૂપને તથા એનો અર્થ અહીંયા નથી બતાવ્યો. શું પ્રતિપાદન કર્યો છે? દ્વિપતય એવ તે નરેજુરંતમ નંતતયા. આ પુરુષોત્તમ નારાયણનો મહિમા બ્રહ્માદિક દેવતાઓ પણ પામી શકતા નથી. એ પણ નેતિ 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 કહે નિગામ જેને, નેતિ નેતિ કહે નિગામ જેને. નિગામ એટલે વેદો નેતિ નેતિ કહે છે, એના પારને સમજી ન શકે. આજે માંડવીની તળાવની પાડ ઉપર બ્રહ્મ મુનિને જે ખયા ખત્રીને પ્રશ્ન કયો છે, એમાં કીર્તન લખ્યું છે. એ બહુ સરસ કીર્તન છે. એમાં કહ્યું, શું કહ્યું છે? નામ સર્વે નાચે નામી એ અંતરજામી. સહજાનંદ સુખકારી સહજાનંદ સુખકારી સહજાનંદ સુખકારી સહજાનંદ સુખકારી સહજાનંદ સુખકારી રે સલુણી છબી સહજાનંદ સુખ. નિગમ કહે અનુમાને નિગમ કહે અનુમાને મુનિવરને નાવે ધ્યાને મુનિવરને નાવે ધ્યાને. એ આવાલો બિનેવાન રે સલુણી છબી. એ આવાલો બિને સર્વા કરતા સર્વાધારો સર્વ કરતા સર્વાધારો સર્વમાં સર્વથી ન્યારો સર્વમાં સર્વથી ન્યારો. તે આ પ્રગટ રૂપ છે પ્યારો રે સલુણી છબી નંદ સુખકારી રે. જે સર્વ કરતા સર્વધારો સર્વમાં સર્વથી ન્યારો તે આ પ્રગટ રૂપે પ્યારો. ભગવાન બેઠા છે તે જ એ જ છે. આવો મહિમા જેને સમજાય જગજીવન અંતરજામી. નામ સર્વે નાચે નામી ભ્રગજીવન અંતરજામી. નામ સર્વે નાચે નામી. એ આ બ્રહ્માનંદનો સ્વામી રે સલુણી છબી. એ આ બ્રહ્માનંદનો સ્વામી. દ્વિપતય એવ તે નરેન્દ્રન ઇત્યાદિ સ્તુતિમાં એમ કહ્યું છે કે હે પ્રભુ, તમારા મહિનાના પારને તો બ્રહ્માદિક દેવો પણ પામી શકતા નથી. ઇન્દ્રાદિકને તો ગતિ જ કહી. અરે પ્રભુ, તમારો મહિમા એવો છે કે તમે જો ધારો ને તો તમારા મહિમાને તમે પાર પામી શકતા નથી. જેમ કે અદાણી જેવા હોય, અદાણી ગ્રુપ કે મુકેશ જેવા હોય. હવે એ આવી મોટી કંપની લઈને બેઠા છે. એને પોતાના ઘણા કાર્યની ખબર નહીં હોતી, કારણ કે હજારો જગ્યાએ કાર્ય ચાલે છે, એના માણસો ચલાવે છે. તો એને ખબર પડે કે આ સાઈડ ચાલે છે અથવા આ પેટ્રોલ પંપ ચાલે છે, એમાં આટલું તેલ જાય છે ને આટલું તેલ. એને એક એકને ધ્યાન હોય. કેમ નથી ધ્યાન? તો વિસ્તારવાળી કંપની છે,
તો કે કંપની ઉડી ના જાય? તો કે ના ના, એવું ના ઉડી જાય. કેમ? તો કે એ કંપનીને એવા માણસો રોકી રાખ્યા છે, વિશ્વાસપાત્ર માણસો રોકી રાખ્યા છે, એનું સંચાલન કરે છે. તેમ પુરુષોત્તમ નારાયણની આવી મોટી કંપનીમાં એ પુરુષોત્તમ નારાયણ એ પોતાના મહિમાના પારને ના પામી શકતા. તો કે તંત્ર કેમ ચાલે? તો કે પ્રકૃતિ પુરુષ, મહાપુરુષ, પ્રધાન પુરુષ, વિરાટ, એને બધું કારખાનું સોંપી રાખ્યું છે. ખબર પોતે તો ભગવાન તો અંતર્જામી છે, એ તો ધારે કરી શકે, પણ ભગવાન એમ કહે છે કે નિગમ કહે અનુમાને મુનિવરને ના આવે ધ્યાન. એવા ભગવાન છે. એવા ભગવાનના પારને કોણ પામી શકે? અને મહારાજ કે એવા જે સ્વરૂપને, પોતાના સ્વરૂપને જાણે. હું આત્મા છું અને મેં કીધા એ ઉપરના પરમાત્મા છે. આત્માના સ્વરૂપને જાણે, પરમાત્માના સ્વરૂપને જાણે. ભગવાન કોણ છે એની એને ખબર છે. હું કોણ છું એ પણ ખબર છે. હું આ જગતના કારખાના કરવા નથી આવ્યો. મને ભગવાને અહીંયા કને નિમિત્ત માત્ર મૂક્યો હતો, કેટલું કાર્ય પૂરું કરજે, એ મારાથી જ થાય એટલા માટે કામ મૂક્યું હશે મહારાજે. મોટા સંતો કહેતા કે મારા લગતું જેટલું કામ છે એ મારું પૂરું થઈ જશે એટલે હું પર ચાલ્યો જઈશ. મારું કામ મહારાજ મારા દ્વારા કરાવશે. તેમ ભગવાને તમને અહીંયા કામ કરવા મૂક્યા છે, પણ માત્ર ધંધો કરવા નહીં. કાલે ગુણાતીતાન સ્વામી કહે ને કે મોટાની ક્રિયાને તમારી ક્રિયામાં ફેર છે. મોટા તો ક્રિયા કરે પણ એમાં બંધન થવા ના દે. કેવી રીતે ક્રિયા કરે? એ તો જેમ હજારો લીટર, લાખો લીટર પાણીમાં ડૂબકી મારી એમ કામ કરે. અને તમે તો માથે પોટલું ઉપાડીને ચાલો એવું કામ કરો છો. એટલે તમારી ને મોટાની ક્રિયામાં અનુકૂળતા ના આવે. આવું જેને હોય એ માણસ લેશ માત્ર પણ વિકાર ના પામે. ગમે ત્યાં વિષયો જોઈએ ને પોતાના આત્માને જાણે, પરમાત્માને જાણે અને એના મહિમાને જાણે. એ લેશ માત્ર પણ એને તે વિકાર થતો નથી. અવશ્ય શબ્દાથી ગ્રહણ કરવા જોઈએ તો ગ્રહણ કરે. ખાવાનું બંધ કરી નાખે તો કે ખાવાનું બંધ ના કરાય. કેમ? આ શરીરની ગતિ પ્રમાણે ચાલવું પડે. ખાવાનું બંધ કરાય કેમ? તો કે ભરતજીના પિતા પૂર્ણનાભી એમ કહે છે. શું કહે છે? કે મારું કામ, ભરતજીના પિતાનું નામ શું? ઋષભદેવ, એ પૂર્ણનાભીના દીકરા. એ એવું કહે છે કે હું મારું કામ પતાવી દીધું છે બધું, મારે કંઈક કામ કરવા જેવું રહેતું નથી. તેમ છતાં મારો દેહ રહ્યો છે. નિમિત્ત થશે એટલે પૂરું થઈ જશે. તો કે તો જરૂર શું દેહ રાખવાની? તમે તો સ્વતંત્ર છો. તો કે એમ ના હોય. કુંભારનું દ્રષ્ટાંત આપ્યું. કુંભાર ચાકડા ઉપર ઘડો ચડાવે તો ઘડો તૈયાર થઈ ગયો. ઘડો લઈ લીધો, ચાકડો બંધ ના થાય. ચાકડો બંધ થાય તો કે ક્યારે બંધ થાય? વેગ પૂરો થાય એટલે પોતાના મળે બંધ થઈ જશે. વેગ, આ કાર્ય પૂરું થઈ ગયું, ઘડાનું કાર્ય પૂરું થઈ ગયું તો ચાકડો બંધ થઈ જવો જોઈએ. તો ના, જ્યાં સુધી ચાકડામાં વેગ છે ત્યાં સુધી ચાકડું ફરશે. તો એનો વેગ પૂરો થશે એટલે પોતાના મળે ફરી જશે. તમે આ સ્વિચ બંધ કરી દો તો પંખો બંધ થઈ જાય? થોડી વાર તો ચાલે કે નહીં? 2 સેકન્ડ તો ચાલે કે નહીં? એનો વેગ હોય ત્યાં સુધી. એટલે ઋષભદેવ કહે છે કે જ્યાં સુધી વેગ છે ને ત્યાં સુધી આ ચાલશે. તેમ મોટા પુરુષ પણ આ શરીર ચલાવે છે. કેમ? જ્યાં સુધી વેગ છે ત્યાં સુધી. ભલે બધું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું હોય તેમ છતાં એનું શરીર ચાલે છે. એટલે કે છે જેટલા જરૂર જણાય અવશ્ય શબ્દાધિક વિષય તેને ગ્રહણ કર્યા જોઈએ તે ગ્રહણ કરે, પણ તે વિષયને આધીન ન થઈ જાય. વિષયને આધીન ન થઈ જાય. એ સ્વતંત્રપણે ગ્રહણ કરે. જેમ કરોડિયો જોયો હશે બધાએ, કરોડિયો લાડ ફેલાવે છે. લાડ ફેલાવે છે. મેં પૂછ્યું જોયું છે? તો કે ના. મેં કીધું અનુભવ કરજો. એ લાડ ફેલાવે પાછો જ એ લાડ ગળતો જાય. જેટલી લાડ ફેલાવી હોય તો કરોડિયો ગળી જાય, ગળી જાય પાછો. બોલો. તેમ પોતાની માયાજાળ તમે ઊભી કરી, એમાંથી માયાજાળમાં તમે નીકળી શકવાની ત્યારે મહાપુરુષની હોય છે. તમે તો માયામાં ફસાઈ જાઓ. તમારી માયાજાળથી તમે બહાર ના પડો. અને મહાપુરુષ તો માયાજાળને રચે ને માયામાંથી પાછા બહાર નીકળી જાય, એ કુંડાળમાંથી બહાર નીકળી જાય. સ્વામિનારાયણ ભગવાનની તો વાત જ કોઈ અલગ છે. આટલું મોટું સ્થાપન કર્યું અને જ્યારે જવાનું થયું ત્યારે આગલે દિવસ સભા કરીને લીધું, કાલે આપણે વિદાયગીરી છે, લ્યો. પછી ભલે રોતા રહે કે ખરતા રહે કે જે કરતા રહે,
પણ નીકળી ગયા. નિમિત્ત ઊભું કરી દે ગમે તે જગ્યાએ, પણ એ ભગવાન છે સ્વતંત્ર, પરતંત્ર નથી. ઘડી લે છે તેમ એવો જે જ્ઞાની તે પોતાની ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં પસારીને પાછો સ્વતંત્ર શકો સંકેલી લે છે. પસારી પડે પસારી દે. એક સરસ દ્રષ્ટાંત છે. શંકરાચાર્ય 32 વર્ષની ઉંમરે ભારત ઉપર વિજય કર્યો. આ મહાપુરુષ 32 વર્ષની ઉંમરે દિગ્વિજય કર્યો, ભલભલાને જીત્યા. પણ એક જ્યારે સરસ્વતી દેવ ત્યાં ગયા, પાંડુ કઈ પૂરી નામ ભૂલાઈ ગયું, ત્યાં સરસ્વતી દેવી મળ્યા અને એના પતિ સુમિત મિશ્રા હતા. એને એમ થયું શંકરાચાર્ય આવે છે. શંકરાચાર્ય પ્રશ્ન પૂછે, અને અત્યાર સુધી હું દિગ્વિજય છું, અત્યાર સુધી મને કોઈ હરાવી શક્યા નથી. એટલે પછી હું જઈ ગયા કે શંકરાચાર્ય તો દુનિયાનો દિગ્વિજય છે, હું તો મારા એરિયામાં દિગ્વિજય કર્યો હશે, આ તો દુનિયાનો દિગ્વિજય કરીને આવે છે, એને સામે હું કઈ રીતે જીતી શકું? ત્યારે એના પત્ની સરસ્વતી દેવીએ કહ્યું કે પ્રભુ આટલી ચિંતા કરવાની ક્યાં જરૂર છે? તો કે કેમ? એને પ્રશ્નનો ઉત્તર કોણ આપે? ત્યારે તો કે હું આપી દઈશ. તું ક્યાં ભણેલી છો તું પ્રશ્ન ઉત્તર આપીશ? મંડન મિશ્રીએ કહ્યું, મંડન મિશ્રી નામ, તું શું એનો ઉત્તર આપીશ? તો કે ચિંતા ના કરો, શાંતિથી જમી લો, હું ઉત્તર આપી દઈશ. બીજે દિવસ શંકરાચાર્ય આવ્યા. શંકરાચાર્યએ અત્યારે પડકાર કર્યો, કાં તો પ્રશ્ન પૂછો અને કાં તો મારા પ્રશ્નનો જવાબ આપો. ત્યારે મંડન મિશ્રીએ કહ્યું, પ્રભુ વાત એમ છે, હું તો પછી જવાબ પ્રશ્ન ચર્ચા કરીએ આપણે, પણ મારા પત્નીને કંઈક શબ્દ પૂછવાની ઈચ્છા છે. શંકરાચાર્ય કે આ પત્ની તો શું વરી પૂછી નાખે, એ ક્યાં ભણેલી હોય? હવે એના કેવા મોટા પ્રશ્ન હોય? તો કે પૂછો. ત્યારે એના પત્નીએ સરસ્વતી દેવીએ પૂછ્યું કે પ્રભુ વાત એમ છે, અમે તો ગ્રસ્ત છીએ, અમને તો કંઈ આ વેદ વેદાંતમાં બહુ લાંબી ખબર ના પડે, પણ આપ દયા કરીને મને ગ્રાસ્ય જીવન સમજાવો, ગ્રાસ્ય જીવનનો ઉપદેશ આપો. હવે આ મહાપુરુષ એકનું બીજું ના કરી શકે. હું ત્યાગીને આ ગ્રાસ્ય જીવન ક્યાંથી સમજાવવું? અને હું ત્યાગી છું ને ગ્રાસ્ય જીવન સમજાવવાનું, એ કેવી રીતે વેત બેસે? શક્ય જ નથી. અને શંકરાચાર્ય જેવો જે અનુભવ સીધો એ વાત કરી શકે ને. ખોટા ગપ્પા ઈ મારવા બેસે જરૂર, આમ કરજો તેમ કરજો ના કે હું ત્યાગી છું ને મને ગ્રાસ્ય ધર્મ પૂછે છે. હાથ જોડ્યા, દેવી દુનિયાનો દિગ્વિજય છું, તારી પાસે હારીને જાઉં છું, તારી પાસે હારીને જાઉં છું, ફરી આવીશ તારે પ્રશ્ન તારા જવાબ આપીશ, હવે હું આગળ નહીં વધું. બસ શંકરાચાર્ય ચાલ્યા ગયા. પણ એને ખટકો રહી ગયો. હારું આ આખી દુનિયાને જીતીને આવ્યો, આ સ્ત્રીને ન જીતી શક્યો, એની પાસે પાછો પડ્યો. ગયું ગમે તે જગ્યાએ ગ્રાસ્તાશ્રમ, તો જ મારે ગ્રાસ્તાશ્રમ જીવન કહેવાય કે જો હું ગ્રાસ્તાશ્રમ જીવનને સારી રીતે જાણતો હોઉં તો જ કહેવાય. એના માટે મારે ગ્રસ્ત થવું પડે, એના માટે મારે ગ્રસ્ત થવું પડે, લોચા ના વરાય. પોતે ગ્રસ્ત થયા. ક્યાં થયા ગ્રસ્ત? શિષ્યને કહ્યું આ દેહ પકડી રાખજો, 6 મહિને પાછો આવી જઈશ, તેલમાં રાખજો, આ દેહ સળગાવા ના દેતા, ગમે તે ઉપાય થાય, આ દેહ રહેવો જોઈએ, હું 6 મહિને પાછો આવી. તે જ ઘડીએ જનક રાજાનું મૃત્યુ થયું, એના અંદર પેશી ગયા, એ દેહમાં, જનકના દેહમાં પેશી ગયા, અને જનકનું શરીર ઊભું થયું પાછું. એ સૂઈને એના પોતાની ક્રિયા કરવા લાગ્યા. પણ બુદ્ધિશાળી સ્ત્રી હતી ને, સમજી ગઈ આ ન હોય, મારા પતિદેવ જનક નથી, આ કોઈ મહાવિચક્ષણ પુરુષ મારે ત્યાં આવ્યા છે, પણ મારા પતિ તરીકે મારા પતિના શરીરમાં આવ્યા છે, મારા પતિના શરીરમાં આવ્યા છે, મારા પતિ જાણીને એની સાથે મારે રહેવું જોઈએ. 6 મહિના ગ્રસ્તાશ્રમ જીવનમાં રહ્યા. પણ પત્ની એ દેવી બહુ સુનૈના બહુ હોશિયાર હતી રાણી, કે આ કાયમી મારી સાથે રહે એવું કરવું પડે. આ સ્વતંત્ર છે, આયા છે ચાલ્યા જશે. કેટલી જ્ઞાની સ્ત્રી હશે કે આયા છે ચાલ્યા જશે, પણ કાયમી રહે એવું કરવું પડે. આનું શરીર ક્યાંક પડ્યું હશે, આનું શરીર ક્યાંક મૂકી રાખ્યું હશે. એટલે બધા સૈનિકોને કહી દઉં કે જાઓ શરીર શોધી કાઢો, કોઈનું શરીર શોધી કાઢો. વિચક્ષણ પુરુષનું શરીર શોધતા 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 બધે, હવે આવું તો શરીર કોણ રાખે 6 મહિના સુધી? શંકરાચાર્યના આશ્રમમાં ગયા. ડાયરેક્ટ તો વાત કહેવાય નહીં કે અમે આ રાણીએ મૂક્યા છે અને શરીર સળગાવવાનું છે, એટલે કે સમાચાર સાંભળ્યા છે. ગુરુજી બહુ સમર્થ હતા
અને અમે તો બહુ દૂરથી આવીએ છીએ, સાદા ડ્રેસમાં ગયા, અને અમને એક પરા એના દર્શન કરાવી દો. આપણું શરીર એને સાચવી રાખ્યું છે, અમારા સદભાગ્ય. આ તો બધી પોલીસને તો બધી કળા આવડે ને. અમારું સદભાગ્ય કે આ મહાપુરુષના દર્શન ક્યાંથી થાય. હવે એટલાને એમ થયું કે ઓહો હો બિચારા ઘણા દૂરથી આવ્યા છે અને આ આવ્યા છે અને હવે બિચારાને દર્શન કરવા ભાગ્યશાળી છે. હા હા ચાલો ચાલો ચાલો. જે ટાંકામાં મૂક્યા હતા તેલના ટાંકામાં બતાવી દીધી, અમે બારે કાઢો બારે કાઢો. પોતાના મૂળ રૂપમાં આવી ગયા. બારે કાઢો, ચિત્તા ઉપર ચડાવો, સળગાવી દો. ચિત્તા તૈયાર થઈ ગઈ. ભાઈ આ તો કે માર્યા હારા. ગુરુજીએ મનાઈ કરી હતી કે કોઈને ખબર ના પડવા દે તો ને આવું ન થવું જોઈએ. 6 મહિને હું પાછો આવીશ. ભારે થઈ ગયા, હમણાં સળગી જશે. એટલે ચિત્તા ઉપર બેસાડા, આગ લગાડવાની તૈયારી કરે ત્યાં જ પેલા એ મોટા શિષ્ય સમાધિ લગાડીને કહી દીધું, ગુરુજી જાય છે શરીર, શરીર જાય છે. શંકરાચાર્ય કે જાય છે? તો કે હા, હવે ના રહેવાય. એક જ ક્ષણમાં જનકનું શરીર પડી ગયું અને પોતાના શરીરમાં આવીને ઊભા થઈ ગયા. જ્યાં ને આપણે થઈ શકીએ? આપણી તાકાત છે? એ 6 મહિના સુધી ગ્રાસ્ત જીવનમાં રહ્યા અને પાછા પોતે આવ્યા. આ સ્વતંત્ર પુરુષ કહેવાય. એની સ્વતંત્રતા એ જ જાણી શકે, આપણે ના જાણી શકીએ. એ સચ્ચિદાનંદ સ્વામી, સતાનંદ સ્વામી આ દેહ છતાં ઉપડી જતા હોય કોઈ જગ્યાએ. એની ગાથાઓ તમે ને હું ના ગાઈ શકીએ. જો એ સામાન્ય પુરુષની એવી તાકાત છે તો પુરુષોત્તમ નારાયણની તો વાત જ ક્યાં છે? તો કહે છે કે પુરુષ એવા હોય કે સ્વતંત્ર થકા હોય. એને કોઈ હોય એને પરતંત્રપણું હોતું નથી. સ્વતંત્ર થકો સંકેલી લે છે, એની પોતાની ક્રિયા સંકોલે શકે. અને એવો જે હોય તે રાજ્યમાં હોય પણ વનમાં છે, વનમાં હોય તો રાજ્યમાં છે. શું સુખ ને શું દુઃખ! રાજ્યમાં હોય તો વનમાં રહ્યા બરાબર છે. મહારાજ કે મોટા મોટા રાજાઓ થયા, અત્યારે બધી સિક્યોરિટી રાખવી પડે, ત્યાં ક્યાં સિક્યોરિટીની જરૂર હતી? ત્યાં ક્યાં સિક્યોરિટીની જરૂર હતી? એમને એમ જતા આવતા ફરતા મોટા મોટા રાજાઓ, કોઈની પડી ન હોય. ઠાકોરજીનું પાણી ભરતા. અમરીશ રાજાની કથા આમથી નહીં લખાણી હોય ને. ये तो अमरीश भक्ता शिवसूर आत्मनिवेदी मानस पूजा कर्मण મળી. માનસ પૂજાને જેની સ્થિતિ ઓર થઈ ગયો રાજ્યમાં હતા. અમરીશ રાજા એનું રક્ષણ કરવા માટે ભગવાને સુદર્શન ચક્ર આપેલું. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદમાં આ કથા છે. એનું રક્ષણ કરવા માટે ભગવાને ચક્ર આપેલું. મહારાજ કે કરવું સદા તિનકી રખવાલી, ધીમી બાલક રાખાઈ. એની તો રક્ષણ હું કરું છું. બોલો, ભગવાન એનું રક્ષણ કરે છે. એ તો એનું રક્ષણ કરનાર કોણ? કોણ રક્ષણ કરે? આમ દુર્વાસા આવ્યા અને પારણાના નિમિત્તે આપણે કથા જાણીતી છે. સ્નાન કરવા ગયા ને પછી આવીને જોયું તો કે પારણું તુલસી મોઢા મૂકી પારણું પતી ગયું છે. આને શ્રાપ આપ્યો, મને અતિથિને મૂકીને તે પારણા કરી લીધા, કૃત્યા ઉત્પન્ન કરીને પતાવી દઉં. ભગવાને કહ્યું કે હવે અમારે નાખ સારા દોહો પાકો છે. એટલે તરત સુદર્શન ચક્ર પડ્યું પાછળ, કૃત્યાઓને તો ઉડાડી દીધી, પડ્યું આની પાછળ. એનું રક્ષણ તો ભગવાન કરે છે. જેને પોતાના માટે કંઈ નથી એના માટે ભગવાન બેઠા છે. કરવું સદા તિનકી રખ, કેવી સરસ ચોપાઈ છે ને. કરવું સદા તિનકી રખવાડી, ધીમી બાલક રાખાઈ મહતારી. જેમ મા બાળકનું રક્ષણ કરે તેવા પુરુષનું રક્ષણ કરું છું. વાહ વાહ વાહ! રાજ્યમાં હોય તો વનમાં છાણવું, અને વનમાં હોય તો રાજ્યમાં છે. એ રાજ્યમાં હોય તો રાજ્યમાં કંઈ આધીન ન થાય, દાસાનું દાસ થઈને રહે, જેમ કહો તેમ. એમ કોમની જે ડિગ્રી મેળવી ને એ સહેલી છે. બીકોમ એમ કોમ સહેલું છે. જેમ કોમની ડિગ્રી ના પ્રાપ્ત થાય. જેમ કોમની ડિગ્રી તમે લીધી છે ભાઈ? જેમ કોમની ડિગ્રી મોટામાં મોટી રામાયણ જેમ કોમની છે. એમ કો તો થઈ જાય, બીકોમ થઈ જાય, પણ જેમ કોમ ના થાય. વ્યવહાર એવો છે જગતમાં. એમ કહેવાય છે ને,
પેલા ના કીધું 99 ગુણ છે 2 અવગુણ છે શોધી કાઢો. 99 ગુણ છે 2 અવગુણ શોધી કાઢો. તો શું કે આને જેમ કેમ કહેવાય? તો 99 ગુણ છે તો કે 98 ગુણ છે 2 નથી, 2 શોધી કાઢો તમે. કે પણ ગુણ બતાવો ને કયા ગુણ છે? કે એમાં બુદ્ધિ નથી ને કોઈનું માનતો નથી. બોલો, એનામાં બુદ્ધિ નથી ને કોઈનું માનતો નથી. આ બધા ગુણો આવી ગયા ને તો જગતમાં ડાપણ આવું હોય છે ભાઈ, વિચારીને જુઓ. એટલે મહારાજ કે એવા પુરુષનું રક્ષણ ભગવાન કરે છે. જંગલમાં હોય તો રાજ્ય બરાબર છે. હા રામાયણમાં એક ચોપાઈ આવે છે, સુમિત્રાજી બોલેલા છે, સરસ બોલેલા છે. જહાં રામ તહાં નગર નિવાસુ, જ્યાં રામ ત્યાં નગર નિવાસુ. જ્યાં રામ છે ત્યાં જ સમૃદ્ધિ છે. સમૃદ્ધિ સબહી કહા કરત નિવાસુ. સમૃદ્ધિ સબહી જહાં કરત નિવાસુ. જ્યાં રામ તહાં અવધ નિવાસુ. જ્યાં રામ તહાં અવધ નિવાસુ. જ્યાં રામ ત્યાં અયોધ્યાનો વાસ છે. સુમિત્રાએ કહ્યું, લક્ષ્મણ એક વસ્તુ ધ્યાન રાખજે, રામ છે ત્યાં જ અયોધ્યા છે. ભગવાન છે ને ત્યાં જ સંપત્તિ છે ને રાજ્ય છે. આ સંપત્તિને કોઈ જાણી લે તો સુખી સુખી ને સુખી. જ્યાં રામ છે ત્યાં જ રાજ્ય છે, ભગવાન છે ત્યાં. આપણે સીધો સાદો પ્રશ્ન, મચ્છિયામાં ક્લેશ થયો ફૈબાને ત્યાં, પછી મુક્તાન સમય ઉંમર લાયક એટલે બીજા સંતો તો બધા ભાગ્યા. મહારાજે કીધું, સંતો મેં અનાજ હરામ કર્યું છે, અહીંનું પાણી હરામ કર્યું છે. પાત્રમાં ભોજન પીસલું નીચે નાખીને ભાગ્યા. મુક્તાનંદ સ્વામી પાછળ રહ્યા. ત્યારે મચ્છિયાના ફૈબા કે, મુક્તાનંદ સ્વામી તમે તો મારા સામે જુઓ, બીજા બધા તો ગયા. મહારાજને સમજાવો. ત્યારે શું બોલ્યા? હું તને નથી પરણ્યો, હું સ્વામિનારાયણ ભગવાનને પરણ્યો. હું તને નથી પરણ્યો, હું સ્વામિનારાયણ ભગવાનને પરણ્યો. જ્યાં સ્વામિનારાયણ ભગવાન છે ત્યાં મારો વાસ છે. શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી બધા સંતોનો પક્ષ રાખતા. ગમે તો દુઃખી હોય ને તેને પોતાની પાસે રાખે, બેસાડે. સામે સંતો બ્રહ્માનંદ સ્વામી જેવા નારાજ થઈ જાય પણ સંતોનું બગડવા ન દે. પણ એક વસ્તુ તમે જુઓ, શ્રીજી મહારાજે કાઢી મૂક્યા, એને કોઈને સપોર્ટ નથી કર્યો. પછી ભગવદાનંદ હોય કે રોળાનંદ હોય, રાઠોડાનંદ હોય, નિર્કલ્પાનંદ હોય, જેને કાઢી મૂક્યા શ્રીજી મહારાજે, એની પાછળ પડ્યા નથી. બસ પતી ગયું. મહારાજને ના ગમ્યું, આપણે ના ગમે. આ વાત છે. અહીંયા રાજ્યમાં રહેતો હોય તો વનમાં મારા પ્રભુની સાથે રહેવું તો બધી સમૃદ્ધિ છે. મારા ભગવાન નથી તો સમૃદ્ધિને મારે શું નાહી ધોવી? શું સમૃદ્ધિને કરવાનું છે? ભગવાનની સાથેની સમૃદ્ધિ જોઈએ. એક નાનું દ્રષ્ટાંત છે. નાનું બાળક હોય, એની મમ્મી મેળામાં લઈ જતી હોય, મેળો હોય ને મોટો, મેળામાં લઈ જાય. પછી એની મમ્મીનો હાથ પકડીને જતો હોય, પણ હાથ છૂટી ગયો. બાળક મેળામાં હાથ પકડીને જતો હોય, હાથ છૂટી ગયો. પણ એ જ્યારે બાળક જ્યારે એની મમ્મીનો હાથ પકડીને જતો હોય ત્યારે કેટલાય વાના કરતો, મમ્મી મને આ મીઠાઈ લઈ દે. પણ મમ્મી પાસે પૈસા નથી, એની મમ્મી પાસે પૈસા નથી. એટલે મમ્મી બાના કાઢે, બેટા આ તો બરોબર નથી, આગળ બીજી લઈ આપું, ચાલ. વળી આગળ જાય, રમકડું આવે તો છોકરો કે મમ્મી મને આ રમકડું લઈને, એ તો તૂટી જાય એવું છે, આગળ ચાલ, આગળ સારું મળે. હવે આવી રીતે બાના કાઢતી એની મમ્મી આગળ, એની મમ્મી પાસે પૈસા નથી, રમકડું ક્યાંથી લઈ લે? એની પાછળ એક ભાઈ પાછળ ચાલ્યો આવે છે. એને થયું બિચારો છોકરો વાના કરે છે, પણ બેન પાસે બિચારાને પૈસા નહીં હોય એટલે નથી આવતો. પણ મારે અપાય નહીં. એને દયાળુ માણસ હતો કે મારે એને આપી દઉં, કોઈને અપાય નહીં ને હું અપાવતો નહીં, ખોટું લાગે. હવે આમ જે રસ્તામાં ચાલ્યા જાય છે, ચાલતા હાથ છૂટો પડી ગયો, છોકરો ખોવાઈ ગયો. આ માણસને પાછળ એને તેડી લીધો. આ છોકરાને, આ માણસ જે હતો ને એને તેડી લીધો. એ માણસને મીઠાઈ લઈ આપી, એને રમકડું લઈ આપું તો છોકરાએ કીધું મારે ના જોઈએ, મારે નહીં, મારે મમ્મી જોઈએ, મારે મમ્મી જોઈએ.
મારે મમ્મી જોઈએ, મારે રમકડું ના જોઈએ, મારે મીઠાઈને તું 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 તને આ મીઠાઈ ભાવતી હતી ને એ નહીં, મારે મમ્મી જોઈએ. કેટલું સરસ છે દર્શન. હા, મારે મમ્મી જોઈએ, મારે વિષયો ભોગવવા છે પણ મારા પ્રભુની સાથે, એકલા નહીં. હા, મારી મમ્મી મળે પછી બધા વિષયો ભોગવું. પહેલી મારી મમ્મી, પછી વિષયો. બહુ નાનું દ્રષ્ટાંત છે, યાદ રાખવા જેવું છે. મારે મારી મમ્મીનું કામ છે, મારે મિષ્ટાનનું કામ નથી, મારે રમકડાનું કામ નથી. તમે મને રમકડા આપો, તમે મને મિષ્ટાન આપો, નહીં, મારી મમ્મી આપે. જે સુખ દુઃખ મળે મારા પ્રભુ થકી મળે, આવું વિચારી લેવાનું. મારે નહીં, ભગવાનને છોડીને કરોડો રૂપિયા મળે, મારે કરોડ નથી, રોડ છે. લાખ નથી પણ રાખ છે. ભગવાનની સાથે મળે એ પૈસા મારે. આ બુદ્ધિ હોવી જોઈએ ભાઈ, આ બુદ્ધિ હોવી જોઈએ. રાજ્યમાં રહેતો હોય તો વનમાં રહેતો હોય. કેમ? રાજ્યમાં રહે તોય મારા પ્રભુની ઈચ્છા એમ થાય, જંગલમાં રહે તોય મારા પ્રભુની ઈચ્છા. કુંભારિયાના નટુભાઈ અમરકટકમાં રહેતા હતા. એટલી મોટી સમૃદ્ધિ, દુનિયા ચલાવે એટલી સમૃદ્ધિ, પ્લેનમાં આવે ને તે દિવસે ફરે. નાસ્તો કરવા માટે 100 કિલોમીટર જતા. એવી સમૃદ્ધિ, ધોમ ધોમ સમૃદ્ધિ હતી. સરકારે લઈ લીધું, ખાલી કરી નાખ્યા. એ જ નટુભાઈ પછી પોતાનો ધંધો ચલાવવો પડે. અહીંયા કોલસાનો મોટો ધંધો હતો. પછી દેશ કુંભારિયા ગામના કચ્છમાં અંજાર જોડે. અને પછી આ દેશમાં એ ત્રણેય ભાઈઓ બિચારા લારીઓ, જે ટ્રકો હોય ને, ટ્રકોમાં કોલસા ક્યાંકથી વેરફેર કરાવે અને ગુજરાન ચલાવે. અશ્વિનભાઈ હમણાં એના દીકરા ધામમાં ગયા. એ સત્સંગ આમ શિર સાથે રાખ્યો, શિર સાથે સત્સંગ રાખ્યો કે આવું તો થાય, આવું તો જીવનમાં બને, ભગવાનની ઈચ્છાઓ એમ થાય. પણ કંઈ ખરો ના કર્યો એની ગુજરાન. ગરીબી એટલી ભીડો લઈ જઈએ, એવી ગરીબી. રોટલા ક્યાંથી મળે એવી, કારણ કે પહેરેલે કપડે કાઢ્યા ત્યાંથી. રોટલા ક્યાંથી મળે એ પ્રશ્ન હતો. પણ દિલદાર થઈને ત્રણેય ભાઈઓ જીવ્યા. પોપટભાઈ, નટુભાઈ ને મોહનભાઈ, ત્રણેય ભાઈ દિલદાર થઈને જીવ્યા. એનો છોકરો નટુભાઈના છોકરાનો અશ્વિન અને પુષ્પક પ્રેમથી જીવ્યા. બોલો કે ભગવાને જે આપ્યું છે ઘણું આપ્યું ને લીધું. મહારાજનું હતું ને મહારાજે લીધું. આ વિચારધારા જાય ને. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ.